ચેપ્ટરનો આ ઇન્ટ્રોડક્શન લેક્ચર છે. એમાં સૌ પહેલા માહિતી આપી દઉં કે તમને ખબર છે કે એક હોય છે બેઝિક વાળાના, એક હોય છે સ્ટેન્ડર્ડ વાળાના. સ્ટેન્ડર્ડ મેથ અને બેઝિક મેથ. બરાબર. બેઝિક વાળાને આ ચેપ્ટર કેટલા માર્ક્સનો પૂછાશે? તો બેઝિક વાળાને જો આ છે બેટા 6 ગુણનો પૂછાશે. સ્ટેન્ડર્ડ વાળાને તે પૂછાય છે બેટા 9 ગુણનું. ઓકે, સ્ટેન્ડર્ડ વાળાને કેટલા પૂછાય છે? 9 ગુણ. ઓકે, વિડીયોના છેલ્લે સુધી જોજો. આપણે એ પણ કહીશું કે એમાંથી આ બેઝિક ને સ્ટેન્ડર્ડ માટે એ સેક્શનમાં કયો પ્રશ્ન આવશે, બી સેક્શનમાં કેટલા માર્ક્સનો પૂછાય છે, સી સેક્શન અને ડી સેક્શન બંનેમાં, બેઝિક માટે પણ અને સ્ટેન્ડર્ડ માટે પણ આ કેટલા માર્ક્સનો અને કયા સેક્શનમાં પૂછાશે. બોર્ડમાં 100% ગેરંટી આપીશ કે એ ત્યાંથી જ આવશે. ક્વેશ્ચન નંબર જો બી આમાં આવતો બી માં કયો ક્વેશ્ચન રહેશે, 25, 26, 22, 20 કેવી, એ બધું તમને આપીશ. બરાબર. ચલો, ઓકે, 100% વિડીયોના છેલ્લે સુધી જોજો બેટા, બહુ મજા આવશે. અને એવી રીતે દરેક ચેપ્ટરનો હું વિડીયો બનાવીશ, એટલે તમારે બોર્ડમાં ટેન્શન લેવાની જરૂર જ નથી કે કયા ચેપ્ટર કેટલા ગુણનો પૂછાય છે, કયો છોડી શકશો ને કયો નહીં છોડવાનો. બરાબર. કયા ઓપ્શનમાં કાઢશો, કયાને ઓપ્શનને નહીં કાઢશો. અને છેલ્લે તમને મેં કીધું તે માહિતી પણ લખાઈ દઈશ કે સપોઝ બેઝિક વાળા હશે તો કયા નંબર પર ક્વેશ્ચન મળશે જોવાનું. એ તમે બોર્ડની પેપર કોઈ પણ લઈને જોઈ લેજો, એ 100% સાચું થશે. એટલે વિડીયોના છેલ્લે સુધી રહેજો. બરાબર. ચલો, આપણે આ ચેપ્ટરનું નામ છે બહુપદીઓ. બહુ એટલે એક કરતા વધારે હોય, બહુપદી એટલે એક કરતા વધારે પદ હોય તો તેને શું કહીશું બેટા? બહુપદીઓ. આ તમને 9માં બી હતું, બહુ ઈઝી. 9માં કરતા ઘણું ઈઝી. એમાં ખાલી 2 જ એક્સરસાઇઝ મળશે, ખૂબ જ ઈઝી છે. ઓકે, ઘણા લોકો કરી બી લીધા છે. ઓકે, ચલો, મહત્તમ ઘાતને શું કહેવાય છે? કોઈ પણ બહુપદી હોય, કોઈ પણ px માં મહત્તમ ઘાતને બહુપદીની ઘાત કહે છે. બેટા સપોઝ px કરીને કોઈ એક વસ્તુ લખેલી છે, સપોઝ 3x ની ઘાત 3 વત્તા 2x ની ઘાત 2 વત્તા 3 આવું લખેલું છે. તેમાં મહત્તમ ઘાત કેટલી છે? જો ઘાત 2 પણ છે, ઘાત 3 પણ છે, પણ મહત્તમ મોટી ઘાત કઈ છે? 3. એટલે એની ઘાત કહેવાશે. શું કહેવાશે બેટા? ઘાત પૂછવામાં આવશે, ઘાત કેટલી છે? તો મોટી ઘાત કેટલી છે બેટા? 3 છે. ઓકે, ચલો, ઘાત વિશે સમજાઈ ગયો હશે. ઓકે, ફટાફટ આપણે એનો લેક્ચર, હા, બીજું કહી દો બેટા, આ જે ઇન્ટ્રોડક્શન લેક્ચર હોય છે બેટા, આમાંથી તમારે એમસીક્યુ પૂછવાના હાઈ ચાન્સીસ છે બેટા, 100%. કેમ? એમસીક્યુ તો આપણે ચોપડામાં છે જ નથી, તો આપણે એમસીક્યુ ક્યાંથી આપે? તો આ ચેપ્ટરના વચ્ચેથી કાઢે છે. આજે હું તમને સમજાવું છું ને બેટા, એમાંથી 100% એક એમસીક્યુ 99% કેવું છું ફિક્સ છે ને ફિક્સ છે, બીજો પણ મળી શકશે. બરાબર. ચલો, આગળ જોઈશું. આ ક્લિયર થયું? ચલો, તો એ આ સમજી ગયો છે. ઘાત એટલે મોટી ઘાત હોય તેને શું કહીશું આપણે? ઘાત. બહુપદીની ઘાત કહેવાય. હમણાં અહીં જે આપણે કરીશું બહુપદી, અહીં બહુપદીને જે છે બેટા એ 3 રીતની આવશે. બરાબર. તો અહીં છે સુરેખ. સૌપ્રથમ શું આવશે? સુરેખ બહુપદી. શું આવશે બેટા? પહેલો સુરેખ બહુપદી, પછી બીજો આવશે દ્વિઘાત બહુપદી, દ્વિઘાત બહુપદી. ઓકે, થર્ડ આવશે ત્રિઘાત બહુપદી. જો બેટા, જે તમે 9માં પડ્યા છે, ભણીને આવ્યા છો, 9માં ભણીને આવ્યા, તેમાં શું હતું? એ 1 પદ, 2 પદ, 3 પદ વાળા હતા. ઓકે, અહીં ઘાત લખેલો. જો એના ઘાત આવે છે ને, ત્રિઘાત એટલે ઘાત, એટલે એને ઘાત પરથી ઓળખાય છે, એટલે આ બહુપદી જે 10માનો બહુપદી છે બેટા. ઓકે, સુરેખ બહુપદી. જો સુરેખ બહુપદી એટલે લિનિયર પોલિનોમિયલ્સ. શું કહેવાય છે? લિનિયર પોલિનોમિયલ. સુરેખ બહુપદી કોને કહે છે? જેની ઘાત 1 હોય. સુરેખ, એક રેખા, એક સીધી રેખા. તો ધ્યાન રાખજો, પહેલા એના ઘાત. જો આને પહેલા હું ઉપર લઈ લઉં છું બેટા, થોડુંક સિલેક્ટ કરીને. સુરેખ બહુપદી છે બેટા. ઓકે, સુરેખ બહુપદીનું પ્રમાણિક સ્વરૂપ હોય છે બેટા, એ હું તમને લખી દઉં છું. સુરેખ બહુપદીનું પ્રમાણિક સ્વરૂપ હોય છે ax + b. એટલે હંમેશા જે બહુપદીની ઘાત 1 હોય તેને સુરેખ બહુપદી કહીશું. જો એનું ઘાત કેટલું છે બેટા? 1. કશું નહીં હોય તો 1 મૂકી શકશો. ઓકે બેટા. ચલો, તો આ સુરેખ બહુપદીનું પ્રમાણિક સ્વરૂપ છે. આ પણ એમસીક્યુ માં પૂછાય છે બેટા, એટલે ધ્યાન રાખજો. ઓકે,
અને સુરેખ બહુપદીનો ઘાતનો ગ્રાફ કેવો બને છે? તો ઘાત મહત્તમ ઘાત કેટલી હોય છે બેટા? તો ઘાત એની એક જ હોય છે. એનો ગ્રાફ કેવો બને છે? તો બેટા ગ્રાફ એનું હંમેશા એક સીધી રેખા બનશે. કોઈ પણ દિશામાં કોઈ પણ બાજુમાં હશે એ સીધી રેખા જ બનશે. જો સીધી રેખા બનતું હશે તો એને શું કહી શકાય? સુરેખનો ગ્રાફ હંમેશા કેવો હોય છે? સીધી રેખા હોય છે. આ એક નંબરના MCQ માં પૂછાય છે એટલે ખાસ ધ્યાન રાખજો. ઓકે, આ એના પ્રમાણિક સ્વરૂપ સ્ટેન્ડર્ડ ફોર્મ લખી દીધા છે. કોઈ એક ઉદાહરણ લખીએ તો જો 2x - 3 બરાબર, આ કઈ છે? સુરેખ બહુપદી છે. કેમ સુરેખ બહુપદી છે? કેમ કે એની મહત્તમ ઘાત કેટલી છે? 1 છે. એટલે બેટા શું કહીશું? સુરેખ બહુપદી. બસ. ઓકે, એટલે ઘણા બધા ઉદાહરણ છે, એના ઉદાહરણ હું સમજાવતો નથી. ઓકે, ચલો દ્વિઘાત બહુપદીની વિષયમાં વાત કરીશું. તો દ્વિઘાત ને ચલો બેટા ઓકે, ચલો એના નામથી જોડ દ્વિઘાત. નામમાં દ્વિ છે એટલે બે, એટલે લખશું એવી બહુપદી જેની મહત્તમ ઘાત કેટલી હશે? મહત્તમ ઘાત કેટલી હોય છે બેટા? 2. ઓકે, ધ્યાન રાખજો. મહત્તમ ઘાત કેટલી હશે બેટા? મહત્તમ ઘાત, જગ્યા ઓછી એટલે ધ્યાન રાખજો. મહત્તમ ઘાત કેટલી છે? 2 હોય તો તેને શું કહીશું? દ્વિઘાત. એનું પ્રમાણિક સ્વરૂપની વાત કરીશું તો છે બેટા ax² + bx + c. ઓકે, આ એના આગળ આવશે એવું સમજાવું છું. દ્વિઘાત એટલે એની મહત્તમ ઘાત કેટલી હશે? 2 જ હશે. તેને શું કહીશું? દ્વિઘાત. ઓકે, એનું પ્રમાણિક સ્વરૂપ લખી દીધું છે. જો અહીંયા લખેલો છે તેનો અર્થ વર્ગ એટલે એવો થાય છે, એટલે ક્વાડ્રેટિક. ક્વાડ્રેટિક ઇંગ્લિશમાં શું કહેવાય બેટા? ક્વાડ્રેટિક પોલિનોમિયલ. એટલે ક્વાડ નો મતલબ જ થાય છે 2 ઘાત હો. ઓકે, ચલો આપણે એને પછી આને રફ કરું છું બેટા. ઓકે, ચલો ત્રિઘાતની વાત કરીશું આપણે. ત્રિઘાત બહુપદી. ઓકે, ત્રિઘાત એટલે બેટા એની ઘાત શું હશે? મહત્તમ 3. ax² + bx² + cx + d હોય છે બેટા. બરાબર. ઓકે, જ્યાં a b c d બધામાં, સુરેખમાં પણ અને દ્વિઘાતમાં પણ ABCD જે હશે કા ABC હશે કા AB હશે, એ બધા શું હોય છે? વાસ્તવિક સંખ્યાઓ હોય છે અને હંમેશા એ નોટ ઇક્વલ ટુ 0 બધા માટે હોય છે. આ કન્ડિશન, આ શરત દ્વિઘાતમાં બી રહેશે, સુરેખમાં પણ રહેશે. કેમ કે બેટા જો a ની જગ્યા તમે 0 મૂકી દેશો, 0 મૂકો, બરાબર, bx², એની જગ્યા જો 0 મૂકો, એ નોટ ઇક્વલ નો મતલબ 0 નો છોડીને તમે કોઈ પણ સંખ્યા મૂકશો તો ચાલશે, પણ 0 મૂકી શકાય નહીં. એટલે જો 0 વડે ગુણશો તો આ એની સાથે ગુણાકાર થઈને શું થશે? 0. તો શરૂ ક્યાંથી થશે બેટા? bx + cx + d થી શરૂ થશે. તો બેટા આ તો 3 ઘાત થી શું બની ગયું? 2 ઘાત બની ગઈ ને. આ સમીકરણમાં મહત્તમ ઘાત કેટલી? 2 ઘાત. એટલે દ્વિઘાત બની જશે, એટલે ત્રિઘાત નહીં રહેશે. એટલે શું છે? a = નોટ ઇક્વલ ટુ 0 લખેલું છે. a નોટ ઇક્વલ ટુ 0, એટલે ખાસ ધ્યાન રાખજો. ઓકે, ચલો દ્વિઘાતનો, અચ્છા હા, પેલામાં રહી ગયો તો દ્વિઘાતનો ગ્રાફ કેવો બનશે એ આગળ હું સમજાવી દઈશ. ચલો અહીંયા આગળ કરીશું. ઓકે, ચલો ત્રિઘાતના વિષયમાં સમજાવી દીધું. ઓકે, હા, અહીં કહે છે વાસ્તવિક સંખ્યા k ને બહુપદીને px નો શૂન્ય કહે છે. જો કોઈ પણ સમીકરણ હશે જેમ કે x² + 3x + 5, એવું કોઈ પણ લેશો બેટા તો એના અવયવ પાડશો, એના જે શૂન્ય શોધો છે એને શૂન્ય કહેવાય છે. એના જે અવયવ પાડો છે એને શું કહેવાય? શૂન્ય કહેવાય છે. બરાબર, એ આગળ હું કરાવી સમજાવીશ. બહુપદીના શૂન્યનો ભૌમિતિક અર્થ જો અહીં આપેલું છે. બહુપદીના સુરેખ શું કે છે? આના માટે ઉત્તર પ્રથમ આપણે સુરેખ બહુપદી. જો આ સીધી રેખા છે તો આ કોનો ગ્રાફ બને છે બેટા? તો આ કહી શકશો આ સીધો ગ્રાફ બને છે, એટલે સુરેખનો ગ્રાફ હશે. એટલું ધ્યાન રાખજો બેટા. બરાબર, એનો જો ax + b નો વિચાર છે, અહીં લખેલું છે ax + b નોટ ઇક્વલ a નોટ ઇક્વલ ટુ 0. બરાબર, આ તમારે સુરેખ બહુપદીનો છે. ઓકે, ચલો જે મેન પોઈન્ટ હશે એની જ આપણે ચર્ચા કરીશું અહીંયા. ઓકે, ચલો આ ગ્રાફ ઉપર નીચે બતાવે છે તો એની આપણે ચર્ચા કરીશું. આ તમને ખ્યાલ બી હશે. જો બેટા કોઈ દિવસ a નો વર્ગ, જો અહીં લખેલું છે
ax નો વર્ગ વત્તા bx પ્લસ c છે બેટા. ઓકે, y બરાબર આ હું જોઈએ છે બેટા y બરાબર ax નો વર્ગ વત્તા bx પ્લસ c. જ્યાં પણ a નો કિંમત 0 કરતા મોટી, 0 થી જો એ સાઈડ મૂળું ખુલ્લું છે અને 0 છે, તો જે સાઈડ મૂળું ખુલ્લું હોય તો ખબર છે સર મોટી સંખ્યા હોય છે, એટલે 0 થી મોટી સંખ્યા કઈ હશે a. એટલે a જ્યારે પણ 0 થી મોટી કઈ સંખ્યા આવે પ્લસમાં, 0 પણ પ્લસ નો જ ગણાય છે, પણ અહીં 1 આવી જાય, 2 આવી જાય, 3 આવી જાય, 100 આવી જાય, 500 આવી જાય, એ હંમેશા જો પ્લસમાં આવશે, આ પ્લસમાં રહેશે તો હંમેશા ગ્રાફ કેવો બનશે, ઉપરનો તરફ ખુલ્લો પરવલય. ઓકે, ઉપરનો તરફ ખુલ્લો પરવલય. શું કહેવાય બેટા? ઉપરનો તરફ ખુલ્લો પરવલય. અને જો ખાલી તમને પૂછવામાં આવશે બહુપદીનો ગ્રાફ કેવો બને, તો ખાલી કહેશો પરવલય. જો ધ્યાન રાખજો, બહુપદી હોય કોઈ પણ સમીકરણ જેની 2 ઘાત છે તો એનો ગ્રાફ કેવો બનશે, તો યુ શેપ. હવે યુ શેપ બી કહી શકશો, યુ શેપ. આ શું છે બેટા? યુ શેપ છે, યુ આકારનો ગ્રાફ બને છે બહુપદીનો. અને એમાં 2 બને, એક ઉપર બને ને કોઈ દિવસ નીચે પણ બને છે. તો જો બેટા અહીં આ બનશે, આના માટે આ શરત છે બેટા, ઉપરની તરફ ખુલ્લો, અહીં આવું રહેશે. 0 માઇનસમાં જવાબ આવશે ત્યારે આવું નીચેનો તરફ ખુલ્લો પરવલય બને છે બેટા, નીચેની તરફ ખુલ્લો વક્ર એટલે પરવલય કહે છે. એટલે આ ખાસ ધ્યાન રાખજો બેટા. ચલો, અને મેં કીધું ax માં પણ a નોટ ઇક્વલ ટુ 0 તો રહેશે. આ સમીકરણ માટે પણ અહીં લખેલું છે ax નો વર્ગ વત્તા bx પ્લસ c, અને a નોટ ઇક્વલ ટુ 0 ના શૂન્યો છે. વિદ્યાર્થીઓને દ્વિઘાત અને ત્રિઘાત બહુપદીના આલેખ દોરવાનું અપેક્ષિત નથી તથા તે મૂલ્યાંકનનો હિસ્સો નથી. એટલે બેટા એનો ગ્રાફ તમને પૂછાતો જ નથી, લખેલું જ છે અહીંયા, વિદ્યાર્થીઓ દ્વિઘાત તથા ત્રિઘાત બહુપદીઓનો આલેખ દોરવાનું નથી. અને બેટા ગુજરાત બોર્ડ હોય કે સીબીએસઈ હોય, કોઈને આ પૂછાશે જ નહીં, એટલે ખાસ ધ્યાન રાખજો. એટલે ગ્રાફ પરથી પ્રશ્નો પૂછાશે પણ ગ્રાફ દોરવાનો નહીં. ઓકે, ચલો આ તમારે દ્વિઘાતના બની ગયા 2 ગ્રાફ. ઓકે, આગળ કરીશું. તો જો બેટા અહીં છે દ્વિઘાતનો જો છે કઈ કઈ વસ્તુ છે, તો જો યુ શેપ દેખાય છે, એક ઉપર તરફ છે, એક નીચે તરફ ખુલ્લો પરવલય છે. તો બેટા અહીં કે છે a અને a ડેશ પર છેદે છે, a અને a ડેશ છે, a અને a ડેશ, અહીં a ડેશ અને a ડેશ છે. તો અહીં છેદ મતલબ શું છે કે અહીં 2 શૂન્યો મળે છે. ગ્રાફને જેટલી જગ્યા છેદતો હોય, જુઓ આવું છે બેટા આપણું ગ્રાફ, તો અહીં આવું કરે છે, એટલે અહીં આ જો બેટા એક અહીં છેદે છે, એક અહીં છેદે છે, આ એના શૂન્યો કહેવાશે. બરાબર, એવી રીતે બીજો જે ગ્રાફ છે અહીં આવો છે, અહીં ક્યાં છેદે છે, તો જો બેટા એક અહીં છેદે છે ને એક અહીં છેદે છે. તો બસ આ ધ્યાન રાખજો. એટલે એને શું કહેશો આપણે? 2 શૂન્યો છે, 2 ભિન્ન બિંદુઓ, 2 ભિન્ન બિંદુઓ, એટલે એક આ બિંદુ એક આ બિંદુ છે બેટા. 2 ભિન્ન બિંદુ એટલે 2 ભિન્ન એટલે અલગ અલગ બિંદુઓ પર છેદે છે. એટલે આ ધ્યાન રાખજો. વિકલ્પ નંબર 2, જો આ બી યુ શેપ જ છે, તો કહેશો સર ગ્રાફ કોનો છે? તે આ ગ્રાફ પણ એના છે, દ્વિઘાત બહુપદીના. પણ આ એમાં ક્યાં છેદે છે? એક જ બિંદુમાં છેદે છે. જો બેટા અહીં ને અહીં એક જ જગ્યા છેદે છે, એટલે બરાબર. તો અહીં શું કે છે? આલેખ x અક્ષને એક બિંદુમાં છેદે છે. આને ગ્રાફને તમને ખ્યાલ હશે, એક જ ગ્રાફમાં એક જ બિંદુ પર છેદે છે. તો અહીં લખેલું બી છે ax² + bx નું એક માત્ર શૂન્ય હશે. એ નો x યામ એ દ્વિઘાત બહુપદી. x યામ હંમેશા બેટા તમે ધ્યાન રાખજો, x યામની વાત કરે, x યામ કે y યામની વાત કરે, x અક્ષની વાત કરે કે યામની વાત કરશે, તો ધ્યાન રાખજો એ y x અક્ષની વાત કરે છે તો x હશે, y 0 રહેશે. ઓકે, થર્ડ એમાં જ છે બેટા, થર્ડમાં શું હશે? જો ગ્રાફ 3 રીતનો ગ્રાફ હશે, એક ઉપરથી x અક્ષને છેદશે જ નહીં, એટલે એના શૂન્યો મળશે જ નહીં. તો જો બેટા એને સમરાઇઝ કરું છું, જો આમાં શૂન્ય છે, શું છે બેટા? શૂન્ય નથી. એમાં શું કહે છે? ax² + bx + c શૂન્ય નથી. તો 3 શરતો હોય છે, એને ધ્યાન રાખજો. 3 શરત કઈ હોય છે? એક હોય છે બેટા આવું કે 2 જગ્યા છેદે છે. ઓકે, થર્ડ. સેકન્ડ આવું રહેશે કે એક જ જગ્યા છેદશે, આવું આવી રીતે બી હોઈ શકે. ઓકે, ઉપર કે નીચે આવી રીતે છેદશે. થર્ડ, પહેલો શરત, બીજો શરત અને ત્રીજો શરત. શું હશે બેટા? આ ગ્રાફ તો છે જ, પણ આ આવી રીતે છેદશે કા આવી રીતે છેદશે? નહીં, ચલો આને હટાવી દો. આવી રીતે છેદશે. તો શું કરે છે? આ x
એક્સ અક્ષને નડે છે તો એક્સ અક્ષને નડતું જ નથી એટલે શું લખશો? શૂન્ય 0 છે. અહીં એક્સ અક્ષને નડતું જ નથી તો 3 કેસ હશે 1 2 અને 3. ચલો ધ્યાન રાખજો. ઓકે, આ જુઓ વક્ર જેવું છે. આ કેવું છે બેટા? વક્ર. તો અહીં 3 શૂન્ય મળશે. જો જ્યારે ધ્યાન રાખજો યુ શેપ મળશે, કા પરવલય કહી શકશો. સુરેખનો એક જ હશે બેટા એટલે સીધી રેખા જ હશે. દ્વિઘાતનો પરવલય બનશે, 2 શૂન્ય હોઈ શકશે અધિકતમ. આ છે વક્ર. વક્ર હશે તો વધારે બની શકશે. વક્ર એટલે આવું જાય છે બેટા, ધ્યાન રાખજો. તો 1 થી વધારે પણ જો 1 2 3 જગ્યા છેદે છે એટલે 3 શૂન્યો હશે. જો અહીં તમને કીધું છે x ની ઘાત 3 - 4x માં શૂન્ય, તો અહીં તમારે 3 શૂન્યો આવશે. જો આ કોનો ગ્રાફ છે, કેટલી જગ્યા છેદે છે એ તમારે જોઈ લેવાનું, રાઈટ? ઓકે, ચલો ઉદાહરણ આવી જશે તો ઉદાહરણ તો બધા એના અલગથી લેક્ચર શૂટ કરી દેવા. આ સ્વાધ્યાય છે તો તમને ખ્યાલ જ હશે કે બહુ ખૂબ જ ઈઝી છે. ચલો હમણાં છેલ્લે પોઈન્ટ પર પહોંચીએ છીએ. અહીં શું કહે છે બેટા? બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચે સંબંધ. જુઓ બેટા, એનો બહુ ખૂબ જ ઈઝી મેથડ છે બેટા. મેં કહું છું મારો ચેનલ તમે જોજો, સબસ્ક્રાઇબ કરજો બેટા, અને તે તમે કોઈ પણ સૂત્ર એમાં યાદ કરવાનું હું કહીશ નહીં, જાતે જ બની જશે. જો બેટા અહીં શૂન્ય લખે છે, જો ax શું છે બેટા? ax. જો સુરેખ બહુપદી શું હોય છે તો ખબર છે સર, ax + b હોય છે. તો એના શૂન્યનો કઈ રીતે મળશે? તો એનો શૂન્ય મળે છે બેટા બરાબર 0 લઈ લેજો. ax ને અહીં રાખો, આને પેલી બાજુ મોકલો. કોઈ વસ્તુ ગોખણ પટ્ટી નહીં કરવાનો, સમજવાનો ટ્રાય કરજો બેટા, ગણિત છે. -b/a. અહીં ગુણાકારમાં હતું તે ક્યાં જયો? ભાગાકાર. એટલે શૂન્ય શું હશે બેટા? આ. બરાબર, -b/a. ઓકે, પછી સંબંધો આવશે તો પછી કરાવીશ. ઓકે, જો પછી આપણે અલ્ફા, ઓકે, અલ્ફા અને બીટા હોય. જો નેક્સ્ટ શું છે બેટા? કે છે એક દ્વિઘાત બહુપદી છે. તો ખબર છે દ્વિઘાત એટલે ax² + bx + c છે બેટા. તો કે છે એના શૂન્યો, એક શૂન્ય અલ્ફા છે ને એક શૂન્ય બીટા છે. ઓકે, તો હોય તો x - અલ્ફા અને x - તો બેટા એના માટે ધ્યાન રાખજો, સૂત્ર બને છે આપણો k (x² - અલ્ફા + બીટા કૌંસ બહાર x, ઓકે, પછી વત્તા અલ્ફા બીટા. આ આપણો સૂત્ર છે. ક્યારે આ સૂત્ર યુઝ થાય છે? જ્યારે તમને શૂન્યોનો સરવાળો, આને શું કહેવાય? શૂન્યનો સરવાળો. સર સરવાળો કેમ કહેવાય છે? કેમ? અલ્ફા અને બીટાનો. જો બેટા અલ્ફા અને બીટા લખેલું છે, અલ્ફા + બીટા, તો એને શું કહેશો? સરવાળો. ખબર છે? એને પ્લસ શું કહેવાય? સરવાળો. એટલે શું લખાય? શૂન્યોનો સરવાળો કહેવાય. અને એવી રીતે જો આ બે વચ્ચે કોઈ નિશાની નહીં હોય, બે વચ્ચે અલ્ફા અને બીટા વચ્ચે કોઈ નિશાની, તો એને શું કહેવાય? શૂન્યનો ગુણાકાર. એટલે શૂન્યનો સરવાળો. કેમ? પ્લસ છે વચ્ચે સર એટલે સરવાળો કહેવાશે. બે ની વચ્ચે કોઈ ચિહ્ન નથી એટલે એને શું કહેશો? શૂન્યનો ગુણાકાર. આ ધ્યાન રાખજો બેટા. તો જો તમને શૂન્યનો સરવાળો ખબર હોય, શૂન્યનો ગુણાકાર ખબર હોય, તો તમને કહેશે બહુપદી મેળવો. જે 2.2 માં બીજો દાખલો છે. 2.2 માં બીજો દાખલો આવશે. ઓકે, તો અલ્ફા + બીટાની કિંમત અહીં મૂકવાનો, અલ્ફા × બીટાની કિંમત અહીં મૂકી દો, તમારો જવાબ આવી જશે. ઓકે, ચલો આને હું ક્લીન કરું છું બેટા. ચલો નેક્સ્ટ, આ સૂત્ર જે મેં એની ચર્ચા કરી દીધી છે. અહીં જો અલ્ફા + બીટા શું આવશે? -b/. ચલો એને બી હું કહું છું, તમને લખવાની જરૂર જ નથી, સૂત્ર ગોખણ પટ્ટી કરવાની જ નહીં. ax + bx + c. જો બેટા કરવાનો શું? a ને ઉચકીને b ના છેદમાં મૂકી દો, a ને ઉચકીને c ના છેદમાં મૂકી દો. શું બનશે બેટા? b/a અને અહીં c/a. ઓકે, પહેલી વસ્તુને કહેવાશે સરવાળો, અલ્ફા + બીટા હોય છે બેટા. આને કહેવાશે ગુણાકાર, અલ્ફા × બીટા બરાબર આ બને. બરાબર, તો બસ જો આ બની ગયું. કઈ રીતે કર્યા બેટા? a ને ઉચકીને b ના છેદમાં નાખી દીધા, a ને ઉચકીને c ના છેદમાં નાખી દીધા, સૂત્ર આપણું બની ગયું છે. આને કહેવાય સરવાળો, આને કહેવાય ગુણાકાર. કરાઈ દીધું છે, આપણે સમજી દીધું છે. તો જો બસ આ સૂત્ર આવશે. ઓકે, ચલો અહીં ઉદાહરણ આવી ગયા છે, પછી ઉદાહરણ તો કરવાના નથી. છેલ્લે બધા ઉદાહરણના વિડીયો એક સાથે ભરાઈ દેવા બેટા. હા, પછી એક હજુ આવશે તે શીખી લો. ઓકે, આ જો અલ્ફા + બીટા શું છે? આ કોનું છે? તો તમને ખ્યાલ હશે ત્રિઘાતનો છે. ત્રિઘાતમાં અલ્ફા બીટા ગામા 3 શૂન્યોની વાત કરતો હશે, શું હશે બેટા? ત્રિઘાત હશે. એટલું ધ્યાન રાખજો. 2 શૂન્યોની વાત કરતા હશે તો દ્વિઘાત,
એક શૂન્યની વાત કરશે તો સુરેખ, એટલું ધ્યાન રાખજો. ચલો ત્રિઘાતની શું છે તો બેટા ત્રિઘાતનું શું હોય, ax નો ઘન વત્તા 2x નો વર્ગ વત્તા cx વત્તા d. જો બેટા એનો બી શૂન્ય એવી રીતે શોધવાનો, a ને છેદમાં b ના છેદમાં નાખી દો, c ને નાખી દો અને d. તો શું બનશે, b ના છેદમાં a. પછી શું બનશે, ચલો અલગ અલગ લખી દઉં છું એને અહીંયા થોડું, b ના છેદમાં a. ઓકે, જો a ને ઉચકા b ના છેદમાં લખી દેના, c લખો c ના છેદમાં a લખી દેવાનું, d લખો તો d ના છેદમાં પણ a. જો બેટા આને કહેવાશે શૂન્યોનો સરવાળો, અલ્ફા વત્તા બીટા વત્તા ગામા. હંમેશા શું હશે, પહેલા સરવાળો આવશે, પછી અહીંયા આવશે સરવાળો, એટલે અલ્ફા બીટા બબ્બે છે ને તો અલ્ફા બીટા બીટા ગામા વત્તા ગામા અલ્ફા. ઓકે, આ c ના છેદમાં a. પછી અહીંયા આવશે અલ્ફા બીટા અને ગામા, કા ગેમા કેવો છે અમુક જણા. ઓકે, પ્રોનાઉન્સિએશન જોઈ લેજો બેટા, એમાં કઈ ધાડ મારવાની જરૂર નથી. આપણને લખતા આવડે. જો પહેલી વસ્તુ માઇનસ, બીજી વસ્તુ પ્લસ, ત્રીજી વસ્તુ ફરીથી માઇનસ, એટલે ધ્યાન રાખજો. માઇનસ પ્લસ માઇનસ, દ્વિઘાત હોય તો બી એમાં એવી રીતે ચાલશે, માઇનસ પ્લસ, એમાં બે જતું દ્વિઘાતમાં તો પહેલો માઇનસ આવશે, બીજો પ્લસ આવશે, એટલે ધ્યાન રાખજો. ઓકે, ચલો તો આ શૂન્યનો સમજાઈ ગયું. આપણે ગોખણ પડી નહીં કરતા, આપણે બનાવતા શીખી ગયા. જો બનાવતા શીખી જશો બેટા કોઈ પણ વસ્તુ તો મેં કોઈ જિંદગીમાં નહીં ભૂલી શકશો. એને જ્યારે બી હોય ત્યારે રિવિઝન કઈ રીતે લખતા છે, ax એને ઉચકીને b ના છેદમાં c ના છેદમાં d ના છેદમાં લખી દેવાનું, સૂત્ર બનીને આવી ગયું. ઓકે, ચલો ત્રિઘાતનો છે જ બેટા. ઓકે ઓકે, ચલો બેટા એના પછી સમરી આવી ગયા, બહુ છેલ્લે પર આવી ગયા છે બેટા. ઓકે, આ ખાસ ધ્યાન રાખજો બેટા, કોઈ પણ ચેપ્ટરનો સમરી એટલે મોસ્ટ આઈએમપી છે બેટા, એમસીક્યુ આવશે. પ્લીઝ છેલ્લે તમને ફીલ થશે બેટા જો તમે નથી સાંભળતા તો, એટલે કેવું છું બેટા ધ્યાન રાખીને તમે બોર્ડની તૈયારી કરો, વિશ્વાસ રાખો, બોર્ડમાં ખૂબ જ મજા આવશે. આપણે છેલ્લે બોર્ડ સુધી જોડાયેલા રહીશું, એટલે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો જો મારા વિડીયો તમને મળ્યો હોય કશે તો. રાઈટ, આપણે 100% કરીએ છીએ બેટા કે ખૂબ જ મહેનત કરાવીએ છીએ અને એકદમ યુનિક રીતે ભણાવીશું. ઓકે, ચલો અને દરેક ચેપ્ટરનો સારાંશ 100% કરવાનો જ. શું છે આ સારાંશમાં, શું કહે છે, આ પ્રકરણમાં આપણે નીચેના મુદ્દાઓનો અભ્યાસ કર્યા. કયા કયા મુદ્દાઓનો અભ્યાસ કર્યા છે એ શીખી લઈશું. 1, 2 અને 3 ઘાત ધરાવતી બહુપદીને અનુક્રમે જો એક હોય તો સુરેખ, દ્વિ હોય તો ખબર જ છે નામથી જ ઓળખાય છે, દ્વિઘાત એટલે બે ઘાત વાળા, ત્રિઘાત એટલે 3 ઘાત હોય તો તેને ત્રિઘાત કહીશું. ઓકે, વાસ્તવિક સંખ્યાઓ a b c એ શૂન્યોત્તર તથા શૂન્યોત્તર એ માટે x પરની વાસ્તવિક સહગુણકો ધરાવતી દ્વિઘાત બહુપદી છે. a b c આમાં જે બી હોય છે બેટા દ્વિઘાત ત્રિઘાત સુરેખ હોય ને, એમાં a b c જે બી જેટલા a b c આવે ને તે બધાને શું કહેવાય, વાસ્તવિક સંખ્યાઓ, જે આપણે પહેલા ચેપ્ટરમાં ભણ્યા છે. ઓકે, ચલો થર્ડ પોઈન્ટ શું છે, y બરાબર px નો આલેખ x અક્ષને જે બિંદુમાં છેદે છે તે બિંદુને x યામ એ બહુપદી px ના શૂન્યો છે. મેં તમને ગ્રાફમાં કરાવેલું, y બરાબર લખેલું હતું બેટા, y બરાબર હતું p ઓફ x, એટલે ધ્યાન રાખજો આવું જો આવે તો આવું ગ્રાફ બને છે તો શું કરશે બેટા, એ x અક્ષને શૂન્ય છે એટલે ધ્યાન રાખજો. અહીં જે છે બરાબર તો શું હશે, શૂન્ય એક જ આવશે અને y ત્યાં 0 છે એટલે ધ્યાન રાખજો. જુઓ ગ્રાફમાં બી દેખાય છે સર, આ x ને છેદે છે, y ને કશું છેદતું નથી તો y 0 જ આવશે બેટા. ઓકે, તો ધ્યાન રાખજો, એટલે એનો શૂન્યો કહેવાશે. ચોથો પોઈન્ટ, દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ 2 વાસ્તવિક શૂન્યો અને ત્રિઘાતને બહુપદીને વધુમાં વધુ 3 વાસ્તવિક શૂન્યો હોય છે. યસ, 100% એમસીક્યુ માં ખરા ખોટામાં આ વસ્તુ પૂછાઈ શકે બેટા. શું કહે છે બેટા, આ તમારે પ્રથમ એક્ઝામ માટે બોર્ડમાં તો અલગ જ આવશે, શું આવશે કહીશ શું. જો બેટા જો કહે છે દ્વિઘાત હશે તો એની મેક્સિમમ શૂન્ય કેટલું હશે બેટા, 2 જ, અને ત્રિઘાત હશે તો ax નો ક્યુબ ax સ્ક્વેર bx પ્લસ cx પ્લસ d, ax નો ઘન વત્તા bx નો વર્ગ વત્તા cx પ્લસ d. એમાં મહત્તમ ઘાત કેટલી હોય છે બેટા, 3. તેને વધારેમાં વધારે શું શૂન્ય હશે, 3 હશે. અહીં 4 કોઈ કહેશે તો શું લખશો, ખોટું. ધ્યાન રાખજો, આવા તમારે પહેલી પરીક્ષામાં આવા તમારે સવાલો પૂછાઈ શકે છે એટલે ધ્યાન રાખજો. આ બહુપદ દ્વિઘાત બહુપદી છે એમાં જો બેટા એક પ્રશ્નમાં મોસ્ટ આઈએમપી છે, જેની જેટલી ઘાત, અહીં 2 ઘાત છે તો કેટલા શૂન્ય હોઈ શકશે બેટા, 2. અહીં કેટલી ઘાત છે, 3 છે તો એના શૂન્ય કેટલા હશે બેટા, 3 જ. જો તમને એવું પૂછે કે કોઈ વસ્તુની ઘાત n છે તો એના શૂન્યો n+1 હોઈ શકે તો લખજો ખોટું. કેમ, જેટલા ઘાત એટલા શૂન્યો, જેટલા ઘાત એટલા શૂન્યો. તો અહીં n છે તો શૂન્ય કેટલા આવશે, n આવશે, પણ n+1 નહીં આવશે, એક વધારાના નહીં આવશે. એટલે ધ્યાન રાખજો. એટલે બહુપદીને
સોરી દ્વિઘાત ને 2 આવશે, ત્રિઘાત ને વધુમાં વધુ પૂછે તો જ આ 3 લખજો બેટા. ઓકે, પાંચમો પોઈન્ટ, અલ્ફા અને બીટા દ્વિઘાત બહુપદી ax² bx c ના શૂન્ય હોય તો અલ્ફા વત્તા બીટા માઇનસ બી ના છેદમાં a મેં કરાવેલો, અલ્ફા ઇન્ટુ બીટા સી ના છેદમાં a ને ઉચકીને બી ને અને સી ને છેદમાં મૂકી દેવાનું હતું, આપણો સૂત્ર આવી જાય છે બેટા. અને હંમેશા પહેલી વસ્તુ માઇનસ, બીજી વસ્તુ પ્લસ. ઓકે, ચલો ત્રિઘાતમાં બી એ સેમ કરો લો બેટા. ત્રિઘાત લખીને આ a ને ઉચકીને b ના છેદમાં મૂકો, c ના છેદમાં બી a આવી જશે, d ના છેદમાં બી a આવી જશે, માઇનસ પ્લસ માઇનસ. ઓકે, આવી તમને મેં કરાવી દીધા હતા. ઓકે, 6 પોઈન્ટ થઈ ગયા. ઓકે, બસ આ ચેપ્ટર પૂરું થયું. ઓકે બેટા, સો ધ્યાન રાખજો બેટા. બેસ્ટ ઓફ લક બોર્ડ માટે. હા, એક વસ્તુ રહી ગયું છે છેલ્લે. શું રહી ગયું છે સર? તમે છેલ્લે કીધેલું કે વિડીયોના છેલ્લે તમને બતાવીશ કે કયા કયા છે, તો આ ખાસ નોંધ લેજો બેટા. થોડુંક હું સ્ક્રીન મોટું કરી દઉં છું. ઓકે, ચલો આ વસ્તુ ખૂબ જ જરૂરી છે, તમે લખીને ચેક કરી શકશો બોર્ડના કોઈ પણ પ્રશ્નપત્ર ઉચકીને. ઓકે, જો બેઝિક માટે. ઓકે, બેઝિક છે ને સ્ટેન્ડર્ડ છે બેટા. ચલો એને યલો પેન થી લખીશું, પિંક સ્ટેન્ડર્ડ. ઓકે, બેઝિક માટે શું હોય છે? તો આ ચેપ્ટરનો વેટેજ મેં કીધેલું 6 માર્ક. આના જ્યારે વેટેજની વાત કરીશું તો ત્યારે શું કીધેલું? 9 ગુણનો. ચલો અહીંથી બધા સેક્શનની વાત કરીશું, A, B, C અને D. સેમ આવી રીતે અહીં આવશે A, B, C અને D. જો બેટા, આપણે જ્યારે બેઝિક લેશો ને તો ક્વેશ્ચન નંબર અહીં ક્યુ લખું છું, ક્વેશ્ચન નંબર 8મો અને ક્વેશ્ચન નંબર 14મો, એટલે 8મો અને 14મો. ચલો નીચે લખું છું, ક્વેશ્ચન નંબર 8 અને 14. તમને ખબર છે એ સેક્શન 24 ગુણનો રહેશે. બોર્ડની વાત કરું છું, આ બોર્ડની માહિતી આપું છું. જોજો બેટા, 2-3 વર્ષના પેપર ઉચકીને ચેક કરો કે સર સાચું કહો છો કે નહીં, અને કમેન્ટ કરીને જણાવજો કે સર યસ તમે સાચું કીધું. દરેક ચેપ્ટરના આવી રીતે તમને મેં માહિતી આપી દેવા. સો પ્લીઝ, એટલે મેં કીધું વિડીયોમાં છેલ્લે સુધી રહેજો, બરાબર. આ બધાને શેર બી કરજો કે આવી રીતે સર કોઈ નહીં બતાવશે. બીમાં આમાં જે બીમાં ક્વેશ્ચન પૂછાશે બી સેક્શનમાં, એ ક્વેશ્ચન નંબર 25 જો ક્વેશ્ચન લખેલું જ છે બેટા, અને ક્વેશ્ચન નંબર 26 બી સેક્શનનો પહેલા જ સ્ટાર્ટ થાય છે બીજો ચેપ્ટર થી. યાદ રાખજો, 24 સુધી એમસીક્યુ હોય છે બેટા, એટલે 25 અને 26 બંને ક્વેશ્ચન તમને મળશે ચેપ્ટર નંબર 2 થી. 25 અને 26 બે ગુણનો રહેશે. બી માર્ક્સ જે ક્વેશ્ચન પૂછાય છે તે હંમેશા બે સેક્શન હોય. તો જો 2 ગુણ અને આ ડેશ ડેશ અહીં નહીં આવશે બેટા, આમાં આવતું જ નથી. ઓકે, આ પણ 2 ગુણનો છે જ બેટા, એટલે 2 ને 2 4 ને 5 અને 6 થઈ ગયા 6 ટોટલ. ઓકે, સ્ટેન્ડર્ડની વાત કરીશું. ત્યારે એ પણ છે ક્વેશ્ચન નંબર રહેશે 2 અને 14. ક્વેશ્ચન નંબર બીજો, ક્વેશ્ચન નંબર 14મો. જો બેટા, બેઝિકનો જે સ્ટેન્ડર્ડનો જે પેપર છે ને, એમાં પહેલો ક્વેશ્ચન પહેલા ચેપ્ટરથી, બીજો ક્વેશ્ચન બીજો ચેપ્ટરથી, ત્રીજા ક્વેશ્ચન ત્રીજા ચેપ્ટરથી, ચોથા ક્વેશ્ચન ચોથા ચેપ્ટરથી હશે. આવું સિરિયલ વાઇઝ હોય છે. એ પછી કહીશું. જો બીજો ચેપ્ટર છે ને બહુપદી, એટલે બીજા નંબરનો જ એમસીક્યુ મળશે. એની સાથે સાથે એનો 14મો ક્વેશ્ચન પણ મળશે. એટલે 2 એમસીક્યુ થઈ ગયા. ઓકે, નહીં, હજુ પછી આવશે 21 અને 22મો ક્વેશ્ચન નંબર, ક્વેશ્ચન નંબર 21 અને ક્વેશ્ચન નંબર 22. તમને ખ્યાલ હશે ક્વેશ્ચન 21, 22 શું આવશે? એ મેચિંગ કરવાનું આવશે બેટા, જોડકા આવશે. તો જો બેટા 4 ગુણ તમારે ફિક્સ. 9 માંથી 4 નીકળી ગયા, કેટલા બચ્યા? 5. ઓકે, ચલો આવીએ જોઈએ. ઓકે, તો અહીંથી અને એ માર્ક્સ થોડુંક ને આ ઉપર નીચે થાય છે. તો અહીં આવશે બી સેક્શનમાં ડેશ 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 છે બેટા. બી સેક્શનમાં નહીં પૂછાશે, ડી સેક્શનમાં બી પૂછાતું જ નથી, ધ્યાન રાખજો. તો સી સેક્શનમાં 2 સવાલો આવશે, ક્વેશ્ચન નંબર 38 અને 39. ધ્યાન રાખજો. આ માહિતી તમે કોઈ પણ છેલ્લે 2-3 વર્ષનો પેપર લઈને ચેક કરો. જો ખોટું નીકળે તો તમે મને કહેજો. હા, આ વેટેજ થોડુંક ચેન્જ થાય છે બેટા, 1-2 માર્ક્સનો ડિફરન્સ આવશે, પણ ક્વેશ્ચન નંબર વગેરે એકદમ એક્ઝેક્ટલી આવશે. અને આ દર વર્ષે થતું જ નથી. ધ્યાન રાખજો, આમાં હોય કે આમાં હોય. 6 માર્ક્સનો બેસિક માટે ફિક્સ છે, આ સ્ટેન્ડર્ડ માટે 9 ગુણનો છે. તો બેટા આ માહિતી તમને કોઈ યુટ્યુબરે નહીં આપશે. એટલે બેટા કેવું છું બેટા, પ્લીઝ દરેક ચેપ્ટરનું આવી રીતે હું માહિતી આપીશ. અને વધારે જો કઈ હોય તો કમેન્ટ કરીને જાણ કરજો.